અને દિવાલો નથી તૂટતા, તેની સાથે અનેક સપનાઓ, આશાઓ અને ભવિષ્ય પણ કાટમાળમાં દટાઈ જાય છે. અમદાવાદના મોટેરામાં થયેલા ડિમોલિશન બાદ અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર બન્યા છે. કોઈએ પોતાનો ઓટલો ગુમાવ્યો છે, તો કોઈએ રોજીરોટીનું આશ્રય સ્થાન. અને એમાંય સૌથી કરુણ સ્થિતિ બાળકોની, જેમના પુસ્તકો, બેગ અને ભવિષ્યના સપનાઓ કાટમાળમાં દટાઈ ગયા. સ્કૂલ શરૂ થશે, પણ હું જઈ નહીં શકું. એક બાળકના આ શબ્દો સમગ્ર સ્થિતિનું દુઃખ વ્યક્ત કરવા માટે પૂરતા છે. સ્થાનિકોના મતે તેમની આ પરિસ્થિતિ માટે માત્ર એએમસી જવાબદાર છે. વૈકલ્પિક વ્યવસ્થા વિના રસ્તા પર આવેલા પરિવારો હવે તંત્ર સમક્ષ માત્ર એક જ માંગ કરી રહ્યા છે, અમને માથા પર છત આપો, જેથી અમારા બાળકોના સપનાઓ ફરી ઊભા થઈ શકે. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી, ત્યારે સ્થાનિકોની છલકાતી આંખોના દ્રશ્યો સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા અને લોકોએ સંદેશ ન્યૂઝને પોતાની આપવીતી વર્ણવી. અમારા છોકરાનું ભણતરનું શું થાય? અમે કઈ જગ્યાએ જઈએ? આમાં સરકાર તો કે તમને આપીશું, પણ આપો તો સાચું કહેવાય. અમને ના આપે તો પેટે પાડો. આખી જિંદગી તો અમે ભાડે રહ્યા, પછી આ બનાવ્યું મજૂરી કરી. શું કરીશું? અમે ઘરે હતા નહીં અને તોડી નાખ્યું, તો એમને અમને મુદત તો આપી હતી 15 દિવસ મહિના. સામાન બામાન કાઢવા તો દેવું. આખો પરિવાર અમે અહીંયા રહીએ છીએ, તો અમારે શું કરવાનું? બોલો, અમારા છોકરાને ભણવાનું ક્યાં જવાનું? અમને ચાલુ સ્કૂલે આ હેરાન કરો. સ્કૂલો ખુલી ગઈ છે, અમારા જોડે કોઈ ઓપ્શન નથી કે અમે છોકરાઓને સ્કૂલ મોકલીએ. બીજી કોઈ વ્યવસ્થાના નામે અમને કોઈ પૂછવા આવ્યું નથી. મારે તો ફક્ત મારા ઠાકોર સમાજને એટલું જ કહેવું છે કે આજે તમે અમારું સપોર્ટ નહીં કરો તો અમારું કોણ સપોર્ટ કરશે? ઘર જ નથી, લાઇટ જ નથી, ચોપડાઓ બધે, ઘરનું શું ચાલશે? સવારથી કોઈને ખાધી નહીં, આખું મકાન પાડી નાખ્યું, સામાન બી અડધો દટાઈ ગયો. શું કરવાનું? કોણ ખવડાવે? અમારું ઘર તોડી નાખ્યું, અંદર ચોપડા, સામાન, સ્કૂલના કપડા બધું દટાઈ ગયું છે. અમે સ્કૂલે કઈ રીતે જઈએ? ખાવા પીવાના, લાઇટના કશા ઠેકાણા નથી, પીવાનું પાણી પણ બંધ કરવામાં આવ્યું છે.